બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુઈગામ પંથકમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુઈગામના નડાબેટના રણમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો નડાબેટ રણના દ્રશ્યો સામે આવ્યા છે। રણ જાણે તળાવ બન્યું હોય, દરિયો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ ખાબકી રહ્યો છે બનાસકાંઠામાં, ત્યારે સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો લગભગ સતત 4 કલાકથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે। નડાબેટ રણના દ્રશ્યો સામે આવ્યા છે, જાણે રણ આખું દરિયો બન્યો હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય વરસાદથી કચેરી આગળ પાણી ભરાઈ ગયા છે। જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો નગરની મુખ્ય કચેરીના ગ્રાઉન્ડ અને પ્રવેશદ્વાર આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા છતાં અધિકારીઓ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલે અનેક સવાલો ઉઠ્યા છે। અધિકારીઓની કચેરી આગળ દર વખતે પાણી ભરાતા અનેક અરજદારોને હાલાકી યથાવત જોવા મળી રહી છે। અત્યારે અમે ધાનેરાની સરકારી કચેરીઓમાં પાસે છીએ કે જ્યાં પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ જે મુખ્ય રસ્તો છે, આ રસ્તો ધાનેરા મામલતદાર કચેરી, ધાનેરા એસડીએમ કચેરી, ધાનેરા જનસેવા કેન્દ્ર તેમજ ધાનેરા તાલુકા પંચાયત જે જૂની હતી ત્યાંનો આ રસ્તો છે ને ત્યાં આગળ જ પાણી ભરાઈ ગયા છે। સામે જનસેવા કેન્દ્ર આવેલું છે, જનસેવા કેન્દ્ર આગળ પાણી ભરાયા છે। આ બાજુ એસડીએમ કચેરી આવેલી છે, અહીંયા સબજેલ આવેલી છે। આ જે તમામ સરકારી કચેરીઓ છે તેના ગ્રાઉન્ડમાં જ પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આજે રવિવારનો દિવસ છે એટલે કે અરજદારો તો નહીં આવે, પરંતુ આ પાણી જો નહીં ઓસરે તો અહીંયા જે ક્વાર્ટર્સમાં રહેતા જે કર્મચારીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અને દર વખતે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા હોય છે અને અધિકારીઓ તેમજ જે પણ રાહદારીઓ જે કામ અર્થે આવતા હોય છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।